હે આવે છે નંદનો લાલો રે કનૈયો આયો નંદલાલ આવે છે નંદનો લાલો રે કનૈયો આવે છે નંદનો લાલો પીળા પીતાંબર ગરબ છે જામા મધુરી મોરલી વગાડે નંદલાલો આયો નંદલાલ મીઠી મીઠી મોરલી વગાડે રે કનૈયો આવે છે કેરે પાતળિયો ને મુખે રે સામાળિયો પાતળીઓને મુખે સમાળિયો કેરે પાતળિયો ને મુખે રે સામાળિયો કેરી પાતળીઓને મુખે સમાળિયો નંદને ગાયો રે ચરાવે રે કનૈયો આયો નંદલાલ આયો રે કનૈયો આવ્યો છે મધરી રે રાજા યજમલ પોકાર સુંદરી રમા યજમલ પોકાર ભગતોને તારવા આવે રે કનૈયો આયો નંદલાલ હે વાતમે રે અરે લાવ અત્યારે મારો ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે તો અત્યારે સમુદ્રની અંદર સોનાની દ્વારકા રચાવી અને એને મારી દ્વારકા સુધી પહોંચતો કરો એટલે હું તો દરિયામાં હતો ને આ ક્યાં પાઈ ગયો આ બધું જગત મગજ થઈ રહ્યું છે લાય લાય હું જઉં અઠઠ હાલો હા સામે ભગવાન તો બેઠા છે પણ પડખે હનુમાનજીનો વાસ છે લક્ષ્મીજીનો વાસ છે તો મારે એમ કેમ જવું પડખે સિપાહીઓ અરસ પરસ ચોકી ભરી રહ્યા છે તો લાવ લાવ
પહેલા તો સિપાહી હારે વંદન કરી જવું, અરસ પરસ રાયની ચોકી ફરું. આજે અરસ પરસ રાયની ચોકીયો ફરું. અરે પ્રભુ, અરે ભક્તરાજ, એ એવા તમે રે અજમલ મને કેમ ઓળખો? ઓજી હોજી એવા તમે રે આજવાલા મને કેમ ઓળખો? આવા તમને આપ્યા કોને રે કોને તમને આપ્યા મારા રે દાન? એવા તમે રે અજમલ મને કેમ ઓળખો? ઓજી હોજી એ કોને તમને આપ્યા રે અરે ભક્તરાજ, આવડો મોટો સમુદ્ર વલોવીને અહીંયા શા માટે આવ્યા છો? અરે પ્રભુ, આપ તો તમે જાણો છો, તો છતાં તમે કેમ મને પૂછો છો? અરે ભક્તરાજ, પ્રભુને હંમેશા ભક્તના મુખમંડળથી સાંભળવાની જ ઈચ્છા હોય છે. અરે પ્રભુ, હું સૌરાષ્ટ્ર માટે આવ્યો છું અને એક પરમાનંદ માટે આવ્યો છું. અરે ભક્તરાજ, તો તમારો સ્વાર્થ કયો અને તમારો પરમાર્થ કયો? અરે પ્રભુ, પરમાનંદમાં તો એવું છે કે પોકડગઢ પાદરે પેલો નામનો રાક્ષસ છે, બાર ગૌ સુધી કોઈ મનુષ્ય કે પંખી કોઈ પણ રહેવા દેતો નથી. અરે બહુ ભક્તરાજ, બધાને અનડે છે, તો એનો કોઈ ઉપાય કરો.
અરે ભક્તરાજ, તો તમારો સ્વાર્થ કયો? અરે પ્રભુ, દોલતમાં તો એવું છે કે શેર માટેની મારે પ્રભુ ખોટ છે. અરે ભક્તરાજ, તો તમે પુત્ર માટે આવ્યા છો. હા પ્રભુ. એ અમર ડાળીનું પેલું ફૂલ આપું ઓજી, ઓજી. પુષ્પને પારણ્યે પધરાવો, સેવાયની કરો નવ નવમાં. અમર ડાળીનું પેલું પુષ્પ આપું ઓજી, ઓજી. અરે ભક્તરાજ, મેં તમને પુષ્પ આપ્યું, એને પારણીએ પધરાવજો, 9 માસ સુધી સેવા કરજો, 9મા માસે પુત્ર જન્મશે. અરે પ્રભુ, આવા પુષ્પ માટે હું નથી આવ્યો. અરે આ ભક્તરાજ, લો તમને બીજું પુષ્પ. એ બીજી રે ડાળીના પુષ્પ આપ્યા હોજી રે. એ બીજી રે ડાળીના પુષ્પ આપ્યા હોજી રે. આ પાસે પ્રભુએ હાથો હાથ જોડી, ડાળીના પુષ્પ આપ્યા હોજી રે. એ સેવા કરો નવ નવ માસ જો, 9મા માસે રે અમે આવશું. એ બીજી રે ડાળીના પુષ્પ આપ્યા હોજી રે. અરે ભક્તરાજ, બીજું પુષ્પ આપ્યું, એને પારણીએ પધરાવજો, નર નારી 9 માસ સુધી સેવા કરજો, 9મા માસે પધારશું. અરે પ્રભુ, તમે પધારશો એ તમારી ખાતરી શું મને? અરે ભક્તરાજ, તો તમારે નિશાની જોઈશે. ઉકળે કાંઈ ડે ગળીએ દૂધ, ઓ ધીરે ઉકળે કાંઈ ડે ગળીએ દૂધ. ઉકળતા દૂધડાને અમે રે ઉતારશું રે. કુમા કુમની પગલે પાડું પાત, ઓ ગીરે કુમા કુમની પગલે પાડું પાત. પારણ એ આવીને અમે પોઢશું રે. અરે ભક્તરાજ, રાજમાં ઉકળતી ડેગ ઉતરે અને 5 કંકુના પગલા પડે તો માનજો દ્વારકાના નાથ પોતે આવ્યા હતા. અરે પ્રભુ, એ તો વાત સાચી છે, પણ મને વિશ્વાસ તો તમારો નથી આવતો. અરે ભક્તરાજ, એવા તમે રે પિતાને પુત્ર હું તમારો.
અભય વરદાન એવી સોનાની દ્વારકા મારી છોડીને આવો ઓ બનુ રે હું તો પોકણ ગઢનો પીર એવા પિતા રે વાસુદેવ મારા છોડીને આવો ઓ એવો બનુ રે પિતા યજમલનો કુમાર એવા માતા રે દેવકી રે મારા છોડીને આવો ઓ એવો બનુ રે માતા મીનાળ દેનો બાળ એવા બેની રે સુભદ્રા મારા છોડીને આવો ઓ એવો બનુ રે બેની સગુણાનો વીર એવા વીરા રે બળદેવ મારા છોડીને આવો એવો બનુ રે વડા વિરામ દેનો વીર અરે ભક્તરાજ હજી તમારી કોઈ ઈચ્છા હોય તો બોલો અરે પ્રભુ તમારી રાસલીલા બહુ સંભળાય છે તો મારા રાસલીલા જોવાનો શોખ છે. અરે ભક્તરાજ ઘડીક આરામ કરો આજ કૃષ્ણ બોલાવે ગોપીયું આવજો રે આવજો વૃંદાવનની માય કૃષ્ણ બોલાવે ગોપીયું આવજો રે ઠીક હલ દ્વારકામાં જઈ તારો જે ફેરો એ કાને અમારી કાઢી નહીં ખબરું
નાના નાના પડના નેડે તું ભૂલી ગયો કામ ભગવાન અરે નાના હતા બેલદા મણતા કનૈયા એ તેદી ઠાકર ઠોઠ હતો લખી મેં તારી નો ઘરે હું સુદા મોતો કા અરે 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 આ તો ગોકુડિયું યમને ગમતું નથી એ વાલા એ વાલા જમના લાગે ખરી દે પણ મારા વાલા એ વાલા હરવે હર રે તે તો સિદ્ધ નહીં કરાયવા સામણા પણ મારા વાલા હર જોને હર રે તે તો સિદ્ધ નહીં કરાયવા સાસણા ધન દ્વારિકા ધન મથુરા એ ધન્ય ગોકુળ યુગામ હરે ધન્ય હો યશોદા માતને ધન્ય ધન્ય મારો વૃંદાયવન માધવપુર નો માનવ ભાઈ એ જાત કુળની જાન પરણે પરણે રાણી એ રાણી રૂક્ષમણી જી 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 ભલે તોરણે એ આવે ભગવાનજી ભગવાન સાવ સોનાની દ્વારિકા કનૈયા એ રૂપલે મઢેલ વારણા ફરતો સમુદ્ર ગોગવે એમાં રાજ કરે રણસો અરે વાલા હે મારે કૃષ્ણ જોયા નાના કોણ સયાવાર હાલો હે માતા
અન મોતીડે બાંધી કૃષ્ણ દીધો એમના ધોતિયા હિરાણી રાધા બાણે રાને આન સયાવારા હે રાણી રાધા હે રાધા 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 હે રાણી રાધા હે રાણી રાધા બાણે રાને આન શિવરાલો હે રાધા બાણે રાને આન પાણી ગયા તારે કાનાને જોયા
માનવે રે જય કાના દ્વારકા સાઉન્ડ હા ગોકુળ ગામનો ગોવાળિયો રે નંદ કુંવરયો મારા નામ ગોકુળ ગામનો ગોવાળિયો રે નંદ કુંવરયો મારા અરે ગોકુળ ગામનો ગોવાળિયો રે નંદ કુંવરયો મારા નામ રાણી રે તને રંગે રમાડું યાર હે મારા ઠાકર તારું સપનું પૂર કરશે કરશે મારા ઠાકર તારું સપનું પૂર કરશે તારું ઉજળું થાય ના એને કેણે જોઈ દુનિયા કરશે રે સલામ
ડેરિયા વાળા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે ભક્તરાજ, મેં તમને વચન આપી દીધા, હવે તમારે મને પણ એક વચન આપવું પડશે. બોલો પ્રભુ. અરે ભક્તરાજ, પોકરણગઢની અંદર મારી 52 વર્ષની ઉંમર થશે ત્યારે હું સમાધિ લેવા જઈશ, ત્યારે તમારે મને હસતા મોઢે વિદાય કરવો પડશે. અરે પ્રભુ, એવો તો કોણ એવો બાપ હોય કે હસતા મૂકે પુત્રને ઓરાવે? અરે ભક્તરાજ, મેં તમને વચન આપ્યું, તમે પણ મને વચન આપ્યું, એટલે વચન પાળજો અને હું તમને સપના રૂપી દર્શન આપીશ. તમે સાંભળો. જળ હળતે માં જમરાત
સપના રૂપી આવા દર્શન આપીશ તેથી સમજી જાજો કે હવે રામદેવને સમાધિ લેવાનો સમય થઈ ગયો છે. ભલે પ્રભુ. અરે હા, બધાને વચન આપી ચૂક્યો. લાવ હવે મારા મોટા ભાઈ બળદેવને બોલાવો. હે આજ કનૈયો બોલાવે બલરામ આવજો રે. હે આવજો દ્વારિકા મો